અંકલેશ્વર નગરપાલિકામાં રેકોર્ડ ગુમ થતા જનતા પરેશાન, જન્મ મરણના દાખલાનું સળગતું સંકટ. ગુજરાત સરકાર દ્વારા હવે તમામ સરકારી કચેરીઓમાં જન્મ અને મરણના દાખલા સહિતના મહત્વના દસ્તાવેજોને બારકોડ અથવા તો QR કોડ યુક્ત બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જેને કારણે નાગરિકોને તેમના જૂના દસ્તાવેજો અપડેટ કરાવવા માટે લાગતી વળગતી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. જો કે ઔદ્યોગિક નગર અંકલેશ્વરમાં આ નિયમ સામાન્ય જનતા માટે એક મોટી મુસીબત બનીને આવ્યો છે. અહીં નગરપાલિકાની જન્મ મરણ વિભાગમાં અરજદારો જ્યારે 1990 કે તેના પહેલાના વર્ષોના તેમના જન્મ કે મરણના દાખલા માટે આવે છે, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવે છે. નગરપાલિકા પાસે 1990ના દાયકા કે તે પહેલાના વર્ષોના મૂળ રેકોર્ડ જર્જરિત હાલતમાં હોવાનો રાગ આલાપવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં જ્યારે કોઈ અરજદાર આધાર કાર્ડમાં સુધારો કરાવવા, પેન્શન મેળવવા, મિલકત ટ્રાન્સફર કરવા કે અન્ય કાયદાકીય કામ માટે બારકોડવાળો ફરજિયાત દાખલો લેવા આવે છે, ત્યારે તેમને અધિકારીઓ તરફથી માત્ર એટલો જ જવાબ મળે છે કે તમારો રેકોર્ડ જર્જરિત હાલતમાં છે, જે અમારા ચોપડે ચડેલો નથી. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ મામલે લાચારી દર્શાવવામાં આવી રહી છે અને તેઓ અરજદારોને લેખિતમાં લખીને આપી રહ્યા છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય છે કે માંગવામાં આવેલ વર્ષનો જન્મ મરણનો રેકોર્ડ જર્જરિત હાલતમાં છે, જે હાલ આપવા યોગ્ય નથી. આ પ્રકારનું લખાણને લઈને અરજદારો મોટી દુવિધામાં મુકાયા છે. એક તરફ સરકારી નિયમ પ્રમાણે બારકોડવાળો દાખલો અનિવાર્ય છે અને બીજી તરફ સ્થાનિક વહીવટીતંત્ર તેમને રેકોર્ડ જર્જરિત હાલતમાં છે આપવા યોગ્ય નથીનું પ્રમાણપત્ર પકડાવી દે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જ્યાં સરકારી તંત્ર જ મહત્વના દસ્તાવેજો જાળવવામાં નિષ્ફળ નીવડ્યું હોય, ત્યાં સામાન્ય નાગરિકોએ તેમના મહત્વના કામો માટે ક્યાં જવું? શું આ પ્રકારનું લખાણ સરકારી કામકાજમાં માન્ય ગણાશે કે પછી તેમને નવા કાયદાકીય પ્રૂફ માટે લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે? આ ગંભીર બેદરકારી માત્ર વહીવટીતંત્રની નિષ્ફળતા નથી, પરંતુ અંકલેશ્વરના લાખો નાગરિકોના કાયદાકીય અધિકારો પરનો સવાલ છે. રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર આ મામલે તત્કાલ હસ્તક્ષેપ કરે અને જૂના રેકોર્ડને ડિજિટલાઇઝ કરવાની કે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત છે, તેથી પ્રજાની મુશ્કેલીઓનો અંત આવે. શેખ છે. હું અંકલેશ્વર નગરપાલિકાની અંદર 4-5 દિવસથી ધક્કા ખાઉં છું. પછી મને એક દાડે ટોકન આપી, સવારથી સાંજ તક મેં લાઈનમાં બેઠો. એના પછી મારું જ્યારે નંબર આવ્યું તો મેં કીધું અમારે પાસપોર્ટ માટે જન્મ દાખલો નવો કરાવો છે બારકોડ વાળો, પણ એ કહે છે કે આ તમારા ચોપડા જર્જરિત છે એટલે અમારાથી નહીં બને. મારી પાસે ઓરિજિનલ છે. મેં કીધું કે ઓરિજિનલ છે એના ઉપરથી તમે કાઢે, તો એમ કહે છે કે અમારી પાસે એની સત્તા છે નથી. હવે મારે પાસપોર્ટમાં આપવું છે તો મારે શું કરવું? આ મારો ઓરિજિનલ જન્મ દાખલો છે.